નમસ્તે, જય હિન્દ, જય ભારત મિત્રો. આજે સવાર પડતા જ ભારતીય સેનાના પરાક્રમ વિશે જાણી અને એક ભારતીય તરીકે છાતી ગદગદિત થઈ જાય. આજે ભારતીય સેનાના પરાક્રમ વિશે જાણી અને એક એવા જ ક્રાંતિકારીની યાદ આવી જેનું નામ હતું સરદાર ઉધમસિંહ. સરદાર ઉધમસિંહના માતા પિતાએ એમનું નામ શેરસિંહ રાખ્યું હતું, પરંતુ તેમને પોતાને રામ મોહમ્મદ સિંહ આઝાદ કહેવડાવવાનું વધારે ગમતું હતું. 16 ડિસેમ્બર 1899માં એમનો જન્મ પંજાબ જિલ્લાના એક નાનકડા ગામમાં થયો હતો અને જેઓ 8 વર્ષના હતા ત્યારે જ તેમના માતા પિતાનું અવસાન થયું અને અવસાન બાદ તેઓ અનાથ થયા. અનાથાશ્રમમાં ગયા અને અનાથાશ્રમમાં તેમનું નામ સરદાર ઉધમસિંહ રાખવામાં આવ્યું. 1919માં જે જલિયાવાલા બાગ હત્યાકાંડ થયો તેના તેઓ પ્રત્યક્ષ સાક્ષી હતા અને આ હત્યાકાંડ એ નરસંહાર જેના હુકમથી થયો હતો તેવો જનરલ ડાયર જ્યારે નિવૃત્ત થયો ત્યારે તેને ઇંગ્લેન્ડમાં સર્વોચ્ચ નાગરિક સન્માનથી નવાજવામાં આવ્યો, સાથે 20,000 પાઉન્ડ જેટલી રકમ એને ભેટ ધરવામાં આવી. આ વાત સરદાર ઉધમસિંહના મગજમાં ઠસી ગઈ કે ભારતીયોના હત્યા કરનાર, ભારતીયો સામે આટલો નરસંહાર કરનાર, મારા ભારતીય બંધીઓને મારનાર આ વ્યક્તિનું આટલું મોટું સન્માન એક ભારતીય તરીકે કેવી રીતે સાંખી લેવાય. એમણે એ સમયે ભારતીયોને તડફડતા, મરતા, કમોતે મરતા જોયા હતા અને એ વખતે એમના મનમાં નિશ્ચય કર્યો હતો કે કોઈ પણ ભોગે હું જનરલ ડાયરને ખતમ કરીને જ રહીશ. આ સંકલ્પ સાથે તેઓ ગદર પાર્ટીના સભ્ય બન્યા, ધન એકઠું કર્યું, કારણ કે લંડન પણ જવાનું હતું અને હથિયાર પણ ખરીદવાના હતા. હથિયાર રાખવાના કેસમાં અંગ્રેજ સરકારે એક વખત એમને 8 વર્ષની જેલ પણ કરી, પણ પોતાના સંકલ્પ પર તેઓ અડીખમ રહ્યા. ત્યારબાદ તેઓ લંડન ગયા. લંડન ગઈ ખૂબ પરિશ્રમ કર્યો અને પછી 6 ગોળીવાળી એક રિવોલ્વર ખરીદી. એક વખત જનરલ ડાયર એમને રસ્તામાં મળે છે અને એ વખતે એને મારવા તૈયાર થાય છે, પણ મનમાં એક ચિનગારી ફરી પ્રગટે છે કે મારા ભારતીયોને જનરલ ડાયરે ભરી સભામાં માર્યા હતા, હું પણ એનો ખાતમો ભરી સભામાં જ કરીશ. અને આ સંકલ્પ સાથે તેઓ મોકાની રાહ જોતા હતા. ફરી એકવાર એક સભાનું આયોજન થાય છે. ત્યાં જનરલ ડાયર એક વિશેષ અતિથિ તરીકે હોય છે અને એ વખતે સરદાર ઉધમસિંહ એક પુસ્તકમાં રિવોલ્વર છુપાવી અને ત્યાં એ સભામાં દાખલ થાય છે. પછી મોકાની તલાશ કરે છે કે જનરલ ડાયરની નજીક જઈ હું એનો ખાતમો બોલાવું. મોકો મળતા જ તેઓ એમની નજીક પહોંચે છે. એ વખતે જનરલ ડાયર 1-2 ક્ષણ માટે એમને જોઈ રહ્યા છે અને ગુસ્સાની આગમાં, દેશ પ્રેમની આગમાં ભભૂકી રહેલા સરદાર ઉધમસિંહે રિવોલ્વર કાઢી અને 6 ગોળીઓ જનરલ ડાયરના શરીરમાં વીંધી નાખી. જનરલ ડાયરનું ઢીમ ત્યાં જ ગળી ગયું અને એ વખત એના પછી તેઓ પોતે જ ત્યાં સૈન્યના હવાલે થઈ જાય છે, એમની ધરપકડ થાય છે અને એ વખતે એ ભારતીય પ્રજાને, આપણા દેશવાસીઓને એક સંદેશ આપે છે કે ભારતીયોના અપમાનનો બદલો લેવા માટે એક ક્રાંતિવીર કોઈ પણ હદે જઈ શકે છે. આજની આ ઘટના પછી, આજના આ ઓપરેશન સિંદૂર પછી ઉધમસિંહની આ પંક્તિ દરેક ભારતીયોને એમની યાદ અપાવે છે, દેશ પ્રેમની યાદ અપાવે છે. ત્યારે આજના દિવસે ફરીથી ઉધમસિંહના ચરણોમાં આપણે શત વંદન કરીએ અને ભારતીય સેનાના આ પરાક્રમ માટે, આ દેશ પ્રેમ માટે એક ભારતીય તરીકે ગર્વ અનુભવીએ. જય હિન્દ, જય ભારત.